દાહોદના રળિયાથી સાંગા ગામે આવેલી દુકાનો કે જેને સરકારી વિભાગે પોતાની જમીનમાં ગેરકાયદેસર અનઅધિકૃત બાંધકામ થયું હોવાને લઈને નોટિસો આપી જાહેરાત કરવામાં આવી હતી। આ જમીનમાં ગૂંચવણ ઊભી થઈ હતી, જ્યારે પરસેવો ટપકાવી વેપારીઓએ ધંધા રોજગાર માટે અહીંયા પોતાનું આસિયાનું ઊભું કર્યું હતું। તેમાં નકલી જમીન પ્રકરણ ઊભું થયા બાદ આ જમીનમાં પણ વાંધા વિરોધ ઊભા થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જેથી તેમને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવી તેમની દુકાનો બચાવવા વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેને રોકી નામદાર હાઈકોર્ટ રાહે તેમની દુકાનો અને ગોડાઉનો બચાવવા માટે જોઈન્ટ કલબ પિટિશન દાખલ કરાવી હતી, જેમાં 2 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ફાઇલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અને બચાવ પક્ષના વકીલ મારફતે દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવી તેમની દુકાનો બચાવવા અરજી દાખલ કરવામાં આવી હતી। જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે તંત્ર દુકાનો તોડી પાડવા માટે ઉતાવળિયા પગલાં ન લે, દુકાનદારોને સાંભળે અને તેમને મામલતદાર સમય આપે, સ્થાનિક મામલતદારને કાયદાકીય રીતે કાર્યવાહી કરવા તેમજ દુકાનદારોને સાંભળી કાયદાકીય રીતે ડિસિઝન લેવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે હુકમ કરી મહદ અંશે દુકાનદારોને રાહત આપવામાં આવી હતી, જેમાં 7 મહિના અગાઉ તત્કાલીન મામલતદાર મનોજ મિશ્રાની સરકારે બદલી કરી નાખી હતી। ત્યારે નવા મામલતદાર તરીકે હાલોલમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ ગોહિલને દાહોદ મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી। જ્યારે કાયદાકીય રીતે તમામ કાર્યવાહી કરવા બાદ નવા મામલતદારે 7 મહિનાના સમય પછી કાયદાની રૂહે ફરીથી સાંગા રળિયાતી ગામની દુકાનો મુદ્દે નોટિસ આપી હુકમ કરવામાં આવ્યો છે, જેમાં 63 જેટલા દુકાનદારોને જણાવવામાં આવ્યું છે કે આગળની તમામ અપડેટ જાણવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહો। જો આપ અમારા વિડીયોને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો, અથવા આપ અમારા વિડીયોને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં DNA ન્યૂઝને ફોલો કરો। આવા જ તમામ પ્રકારના મહત્ત્વના સમાચારો અને વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું, જેથી આપ પણ તમારી ફરજ અદા કરી અમને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો। ધન્યવાદ।